ફિઝિક્સ સ્ટાન્ડર્ડ 12 નીટ અને જી ચેપ્ટર 1 એન્ડ 2 લેક્ચર 3. અહીંયા આપણને વિદ્યુત સ્થિતિમાન વીનું સૂત્ર આપેલું છે મિત્રો. વિદ્યુત સ્થિતિમાન આપણને આપેલું હોય અને આપણને વી ક્ષેત્ર કે તો આપણે સંબંધ જાણીએ છીએ, પણ અહીંયા ત્રિપરિમાણમાં લેવું પડશે. આપણે એક્સ વાય ઝેડ ત્રણનો ઉલ્લેખ છે. આપણે ઈ અને વીનો સંબંધ જાણીએ છીએ મિત્રો કે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર થાય માઇનસ ડીવી બાય ડી આર, રાઈટ. પણ અહીંયા આપણે એક્સ વાય ઝેડ ત્રણેયનો ઉલ્લેખ છે એટલે આપણે અલગ અલગ ઈ એક્સ ઈ વાય અને ઈ ઝેડ શોધવું પડે. આપણે ઈ એક્સની વાત કરીએ તો ઈ ઓફ એક્સ થશે માઇનસ ડીવી બાય ડી એક્સ, રાઈટ. હવે તમે અહીંયા એક્સનું વિકલન જે તમને અહીંયા આપેલું છે આનું એક્સની સાપેક્ષે વિકલન કરશો તો પહેલામાં તમે જોશો તો એક્સ છે તો એ આગળ આવશે એટલે શું થશે, તો અહીંયા આ જગ્યાએ તમે જોશો, રાઈટ. તો ઈ એક્સ અહીંયા આ રીતે આવશે મિત્રો, ઈ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીવી બાય ડી એક્સ. ઓકે, તો એનું જે વિકલન આવશે બે આગળ આવશે એટલે માઇનસ ટુ એક્સ વાય. બીજામાં તમે જોશો અહીંયા તો એક્સનું 1 થશે એટલે માઇનસ ઝેડની 3 ઘાત. 4 અચળાંક છે ત્યાં એનું વિકલન ન થાય એટલે 0. અહીં તમે જોશો તો આ ટાઈપનો આન્સર તમને આપેલો છે. એમાં તમારે એ જે આન્સર મળ્યો અહીંયા માઇનસ માઇનસ આગળ પ્લસ થઈ ગયા, કારણ કે આગળ માઇનસ હતું અને આગળ માઇનસ હતું એટલે અહીંયા તમે પ્લસ થઈ ગયું અને આગળ માઇનસ ને માઇનસ એટલે પ્લસ ઝેડ ઘન. એવી જ રીતે તમે ઈ ઓફ વાય લઈ શકો. ઈ ઓફ વાય થશે માઇનસ ડીવી બાય ડીવાય અને ઈ ઓફ ઝેડ થશે માઇનસ ડીવી બાય ડી ઝેડ. ઓકે, એ પ્રમાણે તમે શોધી અને બધાનો તમે શું કરશો, સરવાળો. અહીં તમે જોશો તો તમને આપેલું છે, અહીંયા તમે જોશો કે વાયની સાપેક્ષે છે તો અહીંયા વાયનું 1 થશે એટલે માઇનસ એક્સ સ્ક્વેર. અહીંયા વાય નથી એટલે આનું 0 થશે એટલે એક્સ સ્ક્વેર. અહીં તમે જોશો ઝેડની સાપેક્ષે તો અહીંયા ઝેડ નથી એટલે 0. અહીંયા ઝેડની 3 ઘાત આગળ આવશે તો 3x ઝેડની સ્ક્વેર, બરાબર. અહીંયા ઝેડ નથી એટલે 0. એ બધાનો તમે અહીંયા સરવાળો કરશો એટલે ટોટલ તમને વિદ્યુત ક્ષેત્ર મળી જશે, રાઈટ. આકૃતિમાં આપણને 4 વીજભારો ચોરસના 4 ખૂણા ઉપર મૂકેલા છે. તો ચોરસના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્રની દિશા ખાલી જગ્યા તરફ હશે. અહીંયા પહેલાં સમજી લો કે શું થશે. તો અહીંયા જે વીજભાર આપેલા છે પ્લસ છે, આ પણ પ્લસ, આ પણ પ્લસ અને આ પણ પ્લસ. તમે કમ્પેરિઝન કરશો અહીંયા તો પહેલાં એક કામ કરીએ આપણે કે આ બેની કમ્પેરિઝન કરીએ આપણે. સમજો આ બેની તો 3Q અને પ્લસ Q, કારણ કે કેન્દ્ર સાથે વાત કરીશું તો વધારે આઈડિયા આવશે. તો 3Q અને Q તો બંનેની દિશા એકબીજા ઓપોઝ આવશે, સામસામે આવશે, પ્લસ છે એટલે. તો 3Q અને Q એના કારણે પરિણામી જે મળશે એ આપણને કેટલો મળશે, તો એ આપી દીધો અહીંયા 2Q. ચાલે ને? એવી રીતે આ 4Q અને 2Q તો બે સામસામે આવવાના, કારણ કે બંને ધન છે તો એ બેનું પરિણામી પણ શું આવશે, 2Q. તો વાત એવી થઈ અહીંયા કે આ બેની આપણે વાત કરીએ તો એ 2Q ગણવાનું, આ પણ 2Q ગણવાનું. તો એ બેની જે દિશા આવશે આ બાજુ 2Q આવશે અને આ બાજુ પણ 2Q વીજભાર. એ બંનેની જે દિશા આવશે કેન્દ્ર સાથે વાત કરીએ તો પ્લસ છે એટલે બહાર નીકળતું, તો આની દિશા આપણે આમ વિચારીએ, આની દિશા આમ વિચારીએ તો એ બેની દિશા પરિણામી આમ થાય. પાયથાગોરસના નિયમ મુજબ આવું થાય કે આ દિશા અને આ દિશા તો પરિણામી દિશા બેની મિડલમાં આવે સદિશોના સરવાળા મુજબ. તો વિદ્યુત ક્ષેત્રની દિશા જે આવશે પરિણામી એ આમ આવશે, કઈ બાજુ, તો ડી થી સી તરફ. આકૃતિમાં દર્શાવેલ જે બંધ પૃષ્ઠ છે એની સાથે આપણે સંકળાયેલું ફ્લક્સ શોધવાનું છે મિત્રો. અહીં તમે જોશો તો આ તમને બંધ પૃષ્ઠ આપેલું છે, ગાઉસિયન પૃષ્ઠ. એની અંદર તમે જોશો તો વીજભાર છે પ્લસ Q અને માઇનસ Q. બહાર જે વીજભાર આવેલો છે એને આપણે પૃષ્ઠ સાથે ગણતા નથી, ભલે પૃષ્ઠની બહાર સંકળાયેલો હોય પણ આપણે જે ફ્લક્સની જે ગણતરી કરીએ છીએ ફ્લક્સ, જેમાં સૂત્ર છે સિગ્મા Q અપોન એપ્સિલોન 0. આ ટાઈપના પ્રશ્નો બહુ સિમ્પલ છે. તો સિગ્મા Qની અંદર આપણે માત્ર ને માત્ર પૃષ્ઠની અંદર આવેલા વીજભારોની જ ગણતરી કરીએ છીએ. તો પૃષ્ઠની અંદર તમે જોશો તો ટોટલ વીજભાર કેટલો, તો જેટલો પ્લસ છે એટલો માઇનસ, તો ટોટલ વીજભાર થઈ ગયો 0. તો Q 0 થઈ ગયું એટલે 0 અપોન એપ્સિલોન 0, રાઈટ. તો અહીંયા ફ્લક્સ આવશે 0. અહીંયા આર ત્રિજ્યાની મિત્રો એક રિંગ આપેલી છે, એટલે પ્રશ્ન આ ટાઈપનો છે, સમજો અહીંયા કે સ્મોલ આર ત્રિજ્યાની એક રિંગ
બરાબર, એના ઉપર વીજભાર આવેલો છે ટોટલ સ્મોલ ક્યુ. હવે એક ગોળો લેવાનો છે, બરાબર. એ જે ગોળો છે એ ગોળાને એવી રીતે રચવામાં આવે છે જેથી તેનું કેન્દ્ર રિંગના પરિઘ પર હોય. તો જે ગોળો તમે લો છો એ ગોળાનું કેન્દ્ર એ એનું જે કેન્દ્ર છે એ રિંગના પરિઘ પર હોય, એટલે અહીંયા હોય. તો એક ગોળો રચો કે જેનું કેન્દ્ર જે છે એ રિંગના પરિઘ પર હોય. એટલે આ જે બન્યું મિત્રો એ ગોળો બન્યો, રાઈટ. તો આ ગોળાએ રિંગનો કયો ભાગ લીધો? તો આટલો જે ભાગ બનશે એ સમગ્ર જે રિંગ આપેલી છે એ રિંગનો વનથર્ડ ભાગ કહેવાય. કયો ભાગ કહેવાય? વનથર્ડ. તો આ જે ગોળો છે એ ગોળા સાથે સંકળાયેલો વીજભાર કેટલો? તો સમગ્ર રિંગ પર વીજભાર છે ક્યુ. તો જે વનથર્ડ ભાગ આવ્યો એની સાથે સંકળાયેલો વીજભાર આવશે Q/3, રાઈટ. તો મિત્રો ફ્લક્સ શું આવશે? તો ફ્લક્સનું સૂત્ર છે Q/ε0. ક્યુની જગ્યાએ Q/3 અને નીચે આવશે ε0. એટલે આપણો આન્સર આ થશે. બે ધાતુની સમાંતર પ્લેટો પરના વીજભારો તમને આપેલા છે +Q અને -Q. તેઓ ચોક્કસ એકબીજાથી અંતરે આવેલા છે, આપણે જાણીએ છીએ. પ્લેટોને આપણે કેરોસીનમાં ડૂબાડીએ ટેન્કમાં તો એનું વિદ્યુત ક્ષેત્ર શું થશે? આપણે જાણીએ છીએ કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે આપણે વિદ્યુત ક્ષેત્રની વાતો કરતા હોઈએ તો E બરાબર થાય σ/ε0. હવે શૂન્યાવકાશ એની જગ્યાએ તમે કેરોસીનનો ઉપયોગ કરો છો તો કેરોસીન માટે અહીંયા એપ્સિલોનનું જે મૂલ્ય આવશે, એટલે કેરોસીન માટે અહીંયા ε0 ની જગ્યાએ શું આવશે? એપ્સિલોન. તો કેરોસીનમાં ડૂબાડશો તો E' આ શૂન્યાવકાશનું હતું તો E' આવશે σ/ε, રાઈટ. પણ કેરોસીન માટે આપણે વાત કરીએ પરમિટિવિટી એપ્સિલોન, તો એપ્સિલોન ઇઝ ગ્રેટર દેન ε0. તો એપ્સિલોન મોટા થશે તો છેદ વધ્યો તો જે E' જે આવશે કેરોસીનમાં ડૂબાડવાથી એનું મૂલ્ય અહીંયા ઘટશે, એટલે આપણો આન્સર આવશે. અહીંયા આકૃતિમાં તમને 5 કેપેસિટર જોડેલા છે. એમાં આપણે જે પ્રશ્ન કર્યો છે કે P અને R વચ્ચેનું કેપેસિટન્સ અને P અને Q વચ્ચેનું કેપેસિટન્સનો ગુણોત્તર શોધો. ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ કે P અને R વચ્ચે. ધ્યાન આપો અહીંયા P અને R વચ્ચે. તો જેની વચ્ચે આપણે કેપેસિટર શોધવાનું હોય એની સાથે આપણે બેટરી જોડવી પડે. તો અહીંયા મિત્રો આ જે કેપેસિટર બનશે શ્રેણીમાં કેટલા થયા? 3 સરખા કેપેસિટર શ્રેણીમાં એટલે સરખું છે એટલે C/3. 2 સરખા શ્રેણીમાં એટલે C/2. તો આ બે વચ્ચેની જે વાત આવશે એમાં સમતુલ્ય કેપેસિટન્સ P અને R વચ્ચે જે બનશે C/PR, રાઈટ. તો અહીંયા શું થશે કે આ જે ભાગ બનશે એક બાજુનો, અહીંયા આ જે ભાગ અને આ ભાગ એકબીજાને સમાંતરમાં થશે કારણ કે એની વચ્ચે આપણે બેટરી જોડીએ છીએ. તો એક જે આવ્યું અહીંયા આ જે ભાગ બનશે એમાં આ ભાગ જે મળ્યો એનું કેપેસિટન્સ તો એ મળ્યું આપણને શ્રેણીમાં છે એટલે C/3 અને આ જે મળ્યું એ C/2 અને એ બંને સમાંતરમાં સરવાળો થાય એટલે C/3 + C/2. તો આ તમને જે મળશે 2C + 3C એટલે 5C/6. એવી જ રીતે તમે P અને Q વચ્ચે વાત કરશો. P અને Q વચ્ચે તો P અને Q વચ્ચે વાત કરશો તો અહીંયા આપણે બેટરી જોડવાની છે P અને Q વચ્ચે. તો એક કેપેસિટર C આવશે, બાકીના 4 જે છે એ શ્રેણીમાં. તો P અને Q વચ્ચે કેપેસિટન્સ શું બનશે? CPQ. તો એમાં એક કેપેસિટર આ C અને બીજા 4 જે છે એ શ્રેણીમાં એટલે C/4 અને એ બંને સમાંતરમાં C અને C/4 એટલે C + C/4. ઓકે. તો સમતુલ્ય કેપેસિટન્સ અહીંયા બનશે 4C + C એટલે 5C/4. અહીં તમને આન્સર આપેલા છે બંને. ઓકે. હવે એ બેનો ગુણોત્તર મેળવવાનો તો 5C/6 અને નીચે 5C/4 એ બેનો તમે ગુણોત્તર કરશો તો અહીંયા 4/6 થશે જેને આપણે 2/3 પણ કહી શકીએ. અહીંયા આપણને જે આકૃતિ આપેલી છે એમાં A અને B વચ્ચે કેપેસિટરમાં કેટલી ઉર્જા સંગ્રહ પામશે એની આપણે વાત કરવાની છે. તો A અને B વચ્ચે આપણને એક જ કેપેસિટર આપેલું છે C
એની સાથે સંકળાયેલ ઉર્જા આપણે ગણવાની છે, રાઈટ. તો પહેલાં એક કામ કરીએ, આપણે સમતુલ્ય કેપેસિટન્સ શું થાય એની વાત કરી લઈએ. તો જોશો તમે તો આ બાજુ આ 10 વોલ્ટની બેટરી અહીંયા જાય તો એક અહીંયા જાય, સીધું અહીંયા જાય, એટલે એ બે કેપેસિટર એકબીજાને સમાંતરમાં. આ બાજુથી વિચારશો તો અહીંયા જાય ને અહીંયા જાય, એટલે આ એકબીજાને સમાંતરમાં. અને આ વચ્ચેવાળું કેપેસિટર એ બધાની વચ્ચે છે. તો આપણી પરિસ્થિતિ અહીંયા વિસ્ટર્ન રીતની થશે. 10 વોલ્ટની બેટરી છે, એની સાથે બે કેપેસિટર એકબીજાને સમાંતરમાં, બરાબર. અને આ બાજુ બીજા બે કેપેસિટર એકબીજાને સમાંતરમાં, આ રીતે. ઓકે. અને આ કેપેસિટર જે છે એ બધાની વચ્ચે છે, એટલે અહીંયા આવશે. બધાનું મૂલ્ય અહીંયા C1 માઇક્રોફેરાડે છે. તો આપણે વિસ્ટર્ન સંતુલન સ્થિતિ બની, એટલે આ કેપેસિટર આપણે રિમૂવ કરીએ. બધાનું મૂલ્ય C છે, તો આનું પરિણામી કેપેસિટન્સ જે મળે આપણને C ડેશ એ C જ થાય, આપણે ડાયરેક્ટ જાણીએ છીએ. હવે મિત્રો અહીંયા એવું થશે કે ટોટલ વીજભાર કેટલો આવ્યો, તો ટોટલ પ્રવાહ I અને વીજભાર Q છે. તો અહીંયાથી વીજભાર ડિવાઈડ થશે. બંને બાજુ સરખી પરિસ્થિતિ છે, તો ઉપર વીજભાર આવશે Q/2, નીચે પણ આવશે Q/2, રાઈટ. એનો મતલબ એમ થયો કે અહીંથી વીજભાર આ બાજુ જે જાય એ Q/2 ને અહીંયા પણ Q/2. તો આની સાથે વીજભાર કેટલો આવ્યો, તો આની સાથે વીજભાર આવ્યો અડધો Q/2. તો એની સાથે સંકળાયેલી ઉર્જા શું કહેવાય, તો એની સાથે સંકળાયેલી ઉર્જા કહેવાય Q²/2C. સૂત્ર આ છે. પણ Qની જગ્યાએ આપણે Q/2 લેવાના છે, તો અહીંયા Q ડેશ લખીએ. તો Q ડેશની જગ્યાએ Q/2 મૂકો તો Q/2/2C, રાઈટ. તો એ પ્રમાણે આપણી જે ઉર્જા બનશે એ ઉર્જાનું સૂત્ર થશે Q² અને 2 નો વર્ગ નીચે એટલે 4, 4 દુ 8, 8C. આપણને Cની વેલ્યુ આપેલી છે, તો આપણે કામ કરીએ, Q = CV એપ્લાય કરો તો થશે C²V²/8C. એક C નીકળી ગયો, એટલે અહીંયા થશે CV²/8. અહીંયા તમે વેલ્યુ મૂકી દેશો. Cની વેલ્યુ તમને જે આપેલી છે, C એટલે 1 માઇક્રોફેરાડે 10⁻⁻⁶. વોલ્ટેજનું મૂલ્ય તમને જે આપેલું છે, અહીંયા Vની જગ્યાએ આપણને વેલ્યુ જે આપેલી છે V લખી નાખીએ. અહીંયા વેલ્યુ આપેલી લાગતી નથી. અહીંયા Vનું મૂલ્ય 10 વોલ્ટ આપેલું છે, ઉપર લખ્યું નથી. તો અહીંયા Vનું મૂલ્ય જે થશે, Vનું મૂલ્ય અહીંયા 10 ભાગ્યા અહીંયા 8, એટલે આપણો આન્સર જે થશે 10/8 10⁻⁶. આપણે આન્સર જોઈએ શું આન્સર આવે છે. તો તમે જોશો તો અહીંયા જે જવાબ આવે છે 12.5 માઇક્રોફેરાડે. નીચે પણ આપણે ટેલી કરી લઈએ કે 10/8 અથવા તો આ રીતે આન્સર બનશે. અહીંયા મિત્રો V² છે, એટલે આપણે વર્ગ આવશે, 10નો વર્ગ એટલે આવશે 100, એટલે 100/8 10⁻⁶ એવો આન્સર થશે. ઓકે. એટલે એ પ્રમાણે તમે જોશો તો આપણો જવાબ જે છે એ 12.5 માઇક્રોફેરાડે થાય. ઓકે. N કેપેસિટરોના સમાંતર જોડાણને આપણે V વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડતો સંગ્રહ પામતી ઉર્જા શું થાય. તો આપણને ખબર છે કે જ્યારે એક સરખા કેપેસિટર આપણે સમાંતરમાં જોડીએ તો સરવાળો થાય. તો N કેપેસિટર હોય તો સમતુલ્ય કેપેસિટન્સ થાય N × C. તો ટોટલ ઉર્જા આપણે વાત કરીએ એક કેપેસિટરની શું, તો એક કેપેસિટરની જે ઉર્જા છે U = 1/2 CV². તો આવા કેટલા કેપેસિટરો છે, તો N કેપેસિટર. તો આપણે N વડે ગુણી નાખવાનું છે અહીંયા, કારણ કે શ્રેણી સમાંતરમાં છે, એટલે સરવાળો થાય એટલે આપણે N વખત ગુણવાનું. અહીં તમને Vની વેલ્યુ આપેલી છે, બરાબર. અને એમ કહે છે કે તમે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધો, x = 4 માઇક્રોમીટર લેવાનું છે. તો સિમ્પલ અહીંયા આપણે E અને Vનો સંબંધ લેવાનો છે. E અને Vનો સંબંધ શું થાય, તો તમે જાણો છો કે E = -dV/dx. એટલે અહીંયા તમને વિકલન આવડવું જોઈએ. અહીંયા x જ આપેલું, તો xની વાતો કરીએ. પણ અહીંયા આપણે જે વેલ્યુ લખેલી છે એમાં આ 2 નથી એવું અહીંયા બતાવેલું છે. તો 2 નથી એમ અહીંયા લઈને કામ કરું છું, બરાબર. જોઈએ આપણે એ પ્રમાણે. તો અહીંયા આવું થશે -d/dx, બરાબર. અને એમાં Vની વેલ્યુ એપ્લાય કરીએ તો Vની વેલ્યુ થાય 20/x² - 4. આનું વિકલન કરવા માટે
તમે આ રીતે લો તો વધારે આઈડિયા આવશે. જુઓ ઈ બરાબર અહીંયા આપણે એને ઉપર લઈ લઈએ એટલે માઇનસ ડી બાય ડી એક્સ આવું લખીએ. 20 ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ 4 જે છે એને આપણે ઉપર લાવીએ તો ઉપર લાવશો તો કેટલી ઘાત થશે? તો તમે કહેશો -1 ઘાત થાય. હવે આનું વિકલન કરો, તમને બહુ સિમ્પલ પડશે. વિકલનનો નિયમ શું છે? તો ઘાત આગળ લાવો અને ઘાત ઓછી કરો. બરાબર? તો આનું વિકલન તમે લેશો તો આવું થાય મિત્રો. -1 આગળ આવ્યા એટલે -20 ગુણ્યા 1 એટલે 20 જ થાય. એક્સ સ્ક્વેર માઇનસ 4 આખાનું પેલું વાત કરો, -1 ઘાત છે. બરાબર? -1 ઘાતમાં 1 ઓછી કરો એટલે ઘાત થશે -2. હવે કૌંસની અંદરનું વિકલન તો એક્સ સ્ક્વેરનું વિકલન કેટલું થાય? 2x. 4માં x નથી એટલે એક્સ સ્ક્વેરનું વિકલન 2x આવું થાય. રીત તમને ખબર છે. ઘાત આગળ લાવો, 1 ઘાત ઓછી કરો, પછી કૌંસની અંદરના ઘટકોનું વિકલન એટલે એક્સ સ્ક્વેરનું થયું 2x. તો એ પ્રમાણે આપણું જે વિકલન આવશે અહીંયા લઈશો તો -40x. બરાબર? એક્સ સ્ક્વેર માઇનસ 4 ની -2 ઘાત છે તો આપણે એને નીચે લઈ જઈએ. તો નીચે લઈ જશો એને તો એક્સ સ્ક્વેર માઇનસ 4 -2 નીચે લઈ ગયા એટલે +2. સમજ પડી ગઈ? હવે તમારે શું કરવાનું? એક્સની જગ્યાએ 4 માઇક્રોમીટર મૂકી દેવાનું. આ આપણી રીત. તો આપણો જવાબ 10/9 વોલ્ટ પ્રતિ માઇક્રોમીટર આવશે. આ ધ્યાન આપજો, માઇક્રોમીટરમાં આવશે. 10⁻6 નીચે આવશે એટલા માટે માઇક્રોમીટરમાં. એ જાતે તમે ગણશો. બહુ સરસ પ્રશ્ન છે મિત્રો, અહીંયા સમજવા જેવો છે. જે પહેલાં આપેલું છે એની આકૃતિ દોરવા હું પ્રયત્ન કરું છું. તમને અહીંયા જે આપેલું છે કે આર ત્રિજ્યાના ગોળીય કવચ પર સ્મોલ ક્યુ વીજભાર છે. તો પહેલાં આપણે આ સમજી લઈએ કે કેપિટલ આર ત્રિજ્યાનું આપણે કવચ વિચારીએ. આ કેપિટલ આર ત્રિજ્યાનું કવચ છે. બરાબર? એના ઉપર વીજભાર આપેલો છે સ્મોલ ક્યુ. રાઈટ? હવે બીજો ક્યુ વીજભાર એના કેન્દ્ર પર રહેલો છે. તો બીજો જે ક્યુ વીજભાર છે એ એના કેન્દ્ર પર રહેલો છે ક્યુ. રાઈટ? તો કવચના કેન્દ્રથી અહીંયા r/2 અંતરે વિદ્યુત સ્થિતિમાન શું થાય? એટલે આપણે જે વાત કરવાની છે એ અહીંયા કરવાની છે, ત્યાંથી મિડલ પોઈન્ટ પર કેટલા અંતરે? તો આપણે વાત કરવાની છે અહીંયા r/2 અંતરે. રાઈટ? તો શું થશે અહીંયા r/2 અંતરે સ્થિતિમાન? તો r/2 અંતરે વાત કરો છો તો આ જે ક્યુ વીજભાર છે ત્યાંથી r/2 તો આપણે એમાં લઈશું કે ક્યુ વીનું સૂત્ર છે v બરાબર kq/r. રાઈટ? v બરાબર kq/r આવું છે. તો કેપિટલ ક્યુના કારણે આપણે r/2 અંતરે વિચારીએ તો એનું જે સ્થિતિમાન થાય કેપિટલ ક્યુના કારણે એ આવું થશે v બરાબર કે કેપિટલ ક્યુ અને અંતર શું આપ્યું? r/2. રાઈટ? એક આ થશે. એટલે એક વસ્તુ તમારી આ આવશે આના પરથી, ઉપરના સૂત્ર પરથી. બીજી વાત આપણે કરીએ અહીંયા તો સ્મોલ ક્યુ વીજભાર જે છે એ સપાટી પર છે અહીંયા. હવે વાત કરવાની છે r/2 અંતરે, પણ આપણે જાણીએ છીએ કે ગોળીય કવચની અંદર વીજભાર જો સપાટી પર હોય તો સ્થિતિમાન કેન્દ્રથી સ્ટાર્ટ કરીને સપાટી સુધી એક સરખું જ હોય. કેટલું? તો એ જે જવાબ આવશે એ આવશે v બરાબર kq/r/2 નહીં પણ kq/r. કેમ લેવાનું એવું? કોઈ પણ ગોળીય કવચ આપી છે એની સપાટી પર સ્મોલ ક્યુ વીજભાર છે તો કેન્દ્રથી સ્ટાર્ટ કરીને સપાટી સુધી સ્થિતિમાન આ જ કહેવાય. ઓકે? તો એક લઈશું આપણે આ અને એક આ, એ બેનો આપણે સરવાળો કરીશું. એમાં કેની જગ્યાએ 1/4π0 મૂકેલું છે. તો આ વસ્તુ જે છે એ આ છે. બરાબર? એમાં કે બરાબર 1/4π0 અને બીજો જે છે એ આ છે. એ બેનો તમે સરવાળો કરશો તો એ પ્રમાણે આપણો આન્સર આવો થશે. કાં તો તમે કેના ફોર્મમાં હોય તો આ બેનો આપણે સરવાળો કરી દેવાનો. સમજવાનો પ્રશ્ન છે. આવા પ્રશ્નો વારંવાર નીટ અને જીમાં પૂછાય છે. બે પ્લેટો વચ્ચે જ્યારે શૂન્યાવકાશનું માધ્યમ છે ત્યારે એ જે કેપેસિટન્સ જે છે એ આપણને મળ્યું છે 9 પિકોફેરાડ. હવે તમે જાણો છો કે જ્યારે આપણે શૂન્યાવકાશની વાત કરતા હોઈએ તો સમતુલ્ય કેપેસિટન્સ એ શૂન્યાવકાશ માટે C0 આપણને જે મળશે ε0 A/d શૂન્યાવકાશ માટે, એટલે એને આપણે C0 વડે દર્શાવી શકીએ. બરાબર છે?
એ વેલ્યુ તમારી જે છે એ 9 પીકા ફેરાડે છે, બરાબર છે. હવે શું કરવાનું છે એમાં, તો d/3 ભાગમાં આપણે કે બરાબર 3 જેટલો ડાયલેક્ટ્રિક અહીંયા K1 3 મૂકવાના છે, 3 જેટલો ડાયચાર્જ એવું. અને બીજી જે લંબાઈ થઈ પેલો d/3 એટલે આ થશે 2d/3. એ ભાગમાં K2 બરાબર 6 જેટલો ડાયલેક્ટ્રિક અચળાંક હોય એવું તમે માધ્યમ મૂકી દો, તો નવું કેપેસિટન્સ કેટલું થાય. તો મિત્રો અહીં એક કેપેસિટરના બે કેપેસિટર બનશે, એક C1 અને એક C2, અને બંને એકબીજાની શ્રેણીમાં, એટલે C1C2/C1+C2 થાય. તો C1C2ની ગણતરી આપણે કરી નાખીએ. ચલો C1, તો એનું સૂત્ર બનશે એપ્સિલોન 0 નહીં લખીએ આપણે, એમાં લખીશું એપ્સિલોન, પ્લેટ તો એ જ કહેવાય, અંતર ડીની જગ્યાએ આવશે d/3, બરાબર. એપ્સિલોનની જગ્યાએ શું લખશો તમે, તો એપ્સિલોનની જગ્યાએ લખશો એપ્સિલોન 0K. આ તમને ખબર છે, કારણ કે એપ્સિલોન ભાગ્યા એપ્સિલોન 0 એટલે K થાય, બરાબર. તો અને એ એઝ ઇટ આપણે વચ્ચેથી કોઈ કાપતા નથી એટલે પ્લેટ આખી છે, 3 ઉપર આવશે અને નીચે આવે D. એપ્સિલોન 0A/Dની જગ્યાએ તમારે 9 મૂકી દેવાના, બાકી બધી વસ્તુ તમે અંદર એપ્લાય કરો. તો તમે જોશો અહીંયા કે K કેટલા છે અહીંયા, તો Kની જગ્યાએ છે K1, જે K1ની વેલ્યુ છે 3. તો આ થયા તમારે 3 અને આ 3, એટલે 3 × 3 એટલે 9, અને એપ્સિલોન 0A/Dની જગ્યાએ 9. તો જે 3 અને 3 અને પેલું મળ્યું તમને 9, એટલે ટોટલ થશે તમારે અહીંયા 81 જેવું થશે, બરાબર. એટલે આ આન્સર તમારો જે થાય એ 81 પીકા ફેરાડે થાય, બરાબર. ક્લિયર. એવું બીજી વાત કરીએ આપણે, C2 બીજું કેપેસિટન્સ. ચલો એમાં સૂત્ર આવશે એપ્સિલોન A અને ડિસ્ટન્સ છે અહીંયા 2d/3, રાઈટ. 3 એપ્સિલોનની જગ્યાએ એપ્સિલોન 0K, Kની જગ્યાએ K3 A/2d. હવે ફરી પાછી વેલ્યુ મૂકો. અહીંયા K3 જે છે એ તમારે અહીંયા K2 એ તમારે આપેલા છે 6, તો અહીંયા 6 × 3 18, 18/2 એટલે 9, અને એપ્સિલોન 0A/D એ પાછા મૂકવાના કેટલા, તો એ વેલ્યુ કેટલી છે ઉપર તમને આપેલી હતી, એ ઉપર વેલ્યુ છે અહીંયા 9, બરાબર છે. તો 9 અને એ પ્રમાણે 9 એપ્લાય કરીએ તો ઉપર આવશે K2 છે 6, એટલે એના જેવો જ આવશે ઉપર 81 જેવો જ જવાબ આવશે, બરાબર. એટલે એ પણ આવશે 81 પીકા ફેરાડે કિંમતો મૂકતા, રાઈટ. હવે બંનેની વેલ્યુ સેમ મળી. આ જે છે આ બાજુ કેપેસિટર એની વેલ્યુ પણ 81 પીકા ફેરાડે, આની વેલ્યુ પણ 81. બંને એકબીજાને કેવા થયા, તો અહીંયા પહેલું કેપેસિટર અને બીજું કેપેસિટર બંને એકબીજાની શ્રેણીમાં થયા, C1 અને C2. C1 C2ની વેલ્યુ સેમ છે, તો શ્રેણીમાં બે સરખા કેપેસિટર જોડેલા હોય તો એનો આન્સર અડધો થાય. તો 81નો અડધો આપણો આન્સર આવશે. સમતુલ્ય કેપેસિટર જે આવશે 81નું અડધું, એટલે આપણો આન્સર આવશે 40.5 પીકા ફેરાડે. કંઈ ગણવાની જરૂર નથી, સીધો જવાબ તમને મળી જાય. અહીં તમે જોશો તો અહીં આન્સર એટલો જ આવે છે, જુઓ. પણ એ કરતાં તમને આ જે રીત સમજાવી વધારે આઈડિયા આવશે. આપણે જ્યારે થિયરી ભણ્યા ત્યારે આ વસ્તુની આપણે ચર્ચા કરી હતી કે ઘોડા માટેનું કેપેસિટન્સ શું થાય, બરાબર. ઘોડા માટે કેપેસિટન્સ સૂત્ર છે C = R/K, અથવા તમે એને આવું પણ કહી શકો છો, આવું આપણે ભણ્યા હતા, C = R/K, અથવા તો K એટલે 1/4πε0, તો આવું પણ લખી શકાય 4πε0 × R, આવું પણ કહી શકાય. તો એ અનુસંધાનમાં ઘોડાની ત્રિજ્યા તમને આપેલી છે 1 મીટર, બરાબર. R 1 મીટર, ε0 8.85 10⁻12, અથવા તો તમે Kની વેલ્યુ ડાયરેક્ટલી લઈ શકો છો અહીંયા 9 × 10⁹, તો 1/9, એ પ્રમાણે આપણે 0.11 થશે, એ પ્રમાણે આપણો આન્સર આવો થાય. આના અનુસંધાનમાં એક પ્રશ્ન લીધો હતો કે પૃથ્વી એક ગોળો છે અને એના માટે કેપેસિટન્સ શું થાય, તો એમાં પણ આપણે ધ્યાન આપવાનું. R એટલે પૃથ્વીની ત્રિજ્યા લઈ લેવાની 6400 કિલોમીટર, 6.4 અને K એટલે 9 × 10⁹, તો એ પ્રમાણે આપણે આન્સર 711 અથવા 712 માઇક્રો ફેરાડે થતો હતો. એ પણ આના પરથી જ આપણે સોલ્વ કરી શકીએ.
એક ચોરસના સામસામેના શિરોબિંદુઓ પર અહીંયા જે આકૃતિમાં બતાવેલું છે કે અહીંયા ક્યુ વીજભાર છે અને અહીંયા સ્મોલ ક્યુ, બરાબર છે. અહીંયા એવું કહે છે કે કેપિટલ ક્યુ પર લાગતું પરિણામી ચોખ્ખું બળ શૂન્ય હોય તો ક્યુ બાય ક્યુ આન્સર શું થાય? બહુ મજાનો પ્રશ્ન છે અને વારંવાર પૂછાતો પ્રશ્ન છે. અહીંયા જુઓ કે કોઈ એક ક્યુ પર, એટલે આપણે અહીંયા વિચારી લઈએ આ જગ્યાએ, બરાબર છે, કે ત્યાં લાગતું પરિણામી બળ શૂન્ય છે. તો કોના કારણે? તો એક તમારે આવશે એક આના કારણે, બરાબર છે, એક ક્ષેત્ર આમ મળશે, એક ક્ષેત્ર આમ મળશે, બરાબર છે. ધારી લો કે સ્મોલ ક્યુ જે આપેલા છે એમાં આના કારણે જે મળ્યું એ વિદ્યુત ક્ષેત્ર E1 છે અને આ જે મળ્યું એ E2 છે. બંને કેવા થશે? એકબીજાને લંબ, બરાબર. અને બંનેની વેલ્યુ સેમ મળશે. અહીંયા E1 અથવા E2 એ બંનેની વેલ્યુ સેમ મળશે. કેટલી? તો વિદ્યુત ક્ષેત્ર સ્મોલ ક્યુના કારણે, એટલે આવું થશે કે ક્યુ બાય, અને આ જે લંબાઈ છે એ છે તો એ થશે કે ક્યુ બાય એ સ્ક્વેર, રાઈટ. પરંતુ E1 અને E2 લંબ છે તો આ બેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ થશે, બરાબર છે. તો એ જે મળે આપણને E1 લંબ E2, ઓકે, બંને મૂલ્યો સેમ હોય તો જો એ પાયથાગોરસના નિયમ મુજબ ગણીએ આપણે તો E1 અને E2 બંને લંબ છે તો એ બેનો પરિણામી જે સરવાળો થશે એને આપણે દાખલા તરીકે બોલી દઈએ કે E3, રાઈટ. તો એ તમને જે મળશે એ લંબ હોવાના કારણે √2E જેટલું થાય. √2E1 અથવા √2E2 કોઈ પણ લઈ શકો. તો એ જે મળશે એ બેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર, જેની દિશા આ હશે, અહીંયા એ બેની દિશા આ આવશે, ઓકે, આ E3ની દિશા આવશે. તો E3 આપણને મળશે √2 અને E1 અથવા E2ની વેલ્યુ કે ક્યુ બાય એ સ્ક્વેર. એક આ થયું. બીજી વાત કરીએ આપણે તો એક બીજો વીજભાર કયો? તો આ વીજભારના કારણે અહીંયા લાગતું, તો એ આના ઉપર જ આવશે, એટલે એક જ દિશા આવશે આ, બરાબર છે. પણ કેપિટલ ક્યુના કારણે વિદ્યુત ક્ષેત્ર જે આવશે આના કારણે અહીંયા એ આવશે E4, જેની વેલ્યુ શું થાય? તો જેની વેલ્યુ થાય કે ક્યુ બાય સ્ક્વેર. આ અંતર શું થાય? તો આ અંતર થાય √2a. તો √2a નો સ્ક્વેર એટલે 2a સ્ક્વેર થશે, બરાબર. તો આ જે મળ્યું આપણને E4 અને આ જે મળ્યું હતું પેલા બેના કારણે E3, એ બંને એક જ દિશામાં આવશે તો એ બેનો પરિણામી સરવાળો થશે. તો જુઓ અહીંયા શું થાય? તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર નીચેના ક્યુ વીજભાર પર જે આપણને મળશે ટોટલ એ પેલા બેનું કોમ્બિનેશન E3 અને પેલું E4 કેપિટલ ક્યુના કારણે, અને એ પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર મળે એ 0 છે એવું આપણને આપેલું છે, રાઈટ. તો એ આન્સર આપણો થશે E3. E3 છે અહીંયા √2 કે ક્યુ બાય એ સ્ક્વેર, અને પેલો જે આન્સર છે આપણો એ આપણો હતો અહીંયા E4 કે ક્યુ બાય 2a સ્ક્વેર એ હતું અહીંયા, સોરી, કે ક્યુ બાય એ છે કે ક્યુ બાય 2a સ્ક્વેર, બરાબર. અને એ પરિણામી 0 મળે છે આપણને. હવે કોમન શું નીકળશે આમાં? તો કે કોમન નીકળશે, એ સ્ક્વેર કોમન નીકળશે, બરાબર. એ પેલી બાજુ જશે એટલે આન્સર 0 થશે. તો તમે આવું લખી શકો અહીંયા કે √2q વત્તા આ નીકળી જશે ક્યુ બાય 2 બરાબર 0, બરાબર. તો એ બેનો જે આપણને ગુણોત્તર લેવાનો હતો અહીંયા કે સ્મોલ ક્યુ અને કેપિટલ ક્યુ, બરાબર છે. તો એ આવું થશે. અહીંયા આવું લખી શકીએ આપણે કે √2q બરાબર થાય -q બાય 2. કોનો ગુણોત્તર લેવાનો હતો? તો ત્યાં ગુણોત્તર છે કેપિટલ ક્યુ બાય સ્મોલ ક્યુ. તો કેપિટલ ક્યુ બાય સ્મોલ ક્યુ કરીએ આપણે તો કેપિટલ ક્યુ બાય સ્મોલ ક્યુ, તો બે આ બાજુ આવશે અને માઇનસ પણ આગળ લઈએ તો અહીંયા આ રીતે ઉપર આવશે એટલે -2√2 આવું થશે જે તમને આપેલું છે. મેં જે રીત ગણાવી એ પ્રમાણે ગણશો, બરાબર છે. બહુ ઇઝી વસ્તુ છે. ફરીથી અહીંયા રિપીટ કરી લઉં કે આપણે શું કરવાનું, ગમે તે એક પર અહીંયા આપણે વિચાર્યું આ જગ્યાએ તો આ બેનું ક્ષેત્ર છે લંબ છે તો એ બેનું સેમ છે એટલે √2 ગણું થાય.
અને આ જે આવે એ બેની દિશા એક જ આવશે એટલે બેનો સરવાળો અને પરિણામી તમારે લઈ લેવાનું 0.